જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ આયોજિત 2024ના નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો। ભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે ને આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। અહીં 50 વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળી જ્ઞાતિના જાતિના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન 9 દિવસ માઈ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને નવરાત્રીનો લાહવો લે છે અને નવરાત્રીના 9 દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ માઈ ભક્તોને થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે અને નવરાત્રી માણવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે। તમામ જ્ઞાતિની બાળાઓને અહીં નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાનો લાવો મળે છે અને 70 થી 80 બાળાઓ સંખ્યા દર વર્ષે થાય છે અને શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા હર વર્ષે કંઈક નવું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો દાતાશ્રીઓ ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત 1 વર્ષની રાત દિવસની અથાગ મહેનતથી એક સુંદર અને ભવ્ય રીતે ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું। આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલ છોડ અને વૃક્ષ રોપવામાં આવ્યા, જે ફૂલવાડી ધામની શોભામાં ખૂબ જ વધારો કરે અને પહેલા નોરતાથી આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવશે। આવનારા સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન્સ માટે પણ ઉપયોગમાં થશે। વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાંધલે જણાવ્યું હતું કે જ્યારે નવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો દાતાશ્રીઓ ગામના યુવાનો અને વડીલોને સાથ સહકાર મળ્યો। આવનારા સમયમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષાઓ રાખીએ છીએ। તે બદલ તમામ સેવાભાવી લોકોને શ્રી મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થીઓને આવકારીએ છીએ અને નવરાત્રી મહોત્સવ 2024 દરમિયાન તમામ લોકોને આમંત્રિત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ સુડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે। એ ગાર્ડનની અંદર અમારા મહાકાળી ગરબી મંડળ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો છેલ્લા 1 વર્ષ દિવસથી તન મન ધનથી પૂરા સહયોગ અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ 3/10/2024ના રોજ એ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવવાનું છે। તો તમામ ધર્મપ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાંધલ સૌને નિમંત્રિત કરીએ છીએ। તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રીમાં 9 દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે। મહાકાળી માતા કી જય।